નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ। મિત્રો રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। જોકે ગત રાત્રે જૂનાગઢમાં અતિ ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હતી। રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા। ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે અને આગામી 3 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાતા તંત્ર એલર્ટ થયું છે। ઘણા જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે અને લોકોને સાવધાન રહેવા સૂચના અપાઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જુલાઈમાં 106% વરસાદ થશે। મિત્રો જૂનમાં સામાન્ય કરતાં 10.9% ઓછો વરસાદ થયો છે। જોકે હવામાન વિભાગે કહ્યું છે કે જૂનમાં ઓછો વરસાદ થયો હોવા છતાં મહિનાના છેલ્લા 4 દિવસમાં ચોમાસાએ જે ગતિ પકડી છે તે સારા સંકેતો આપી રહી છે। આવી સ્થિતિમાં જુલાઈમાં દેશભરમાં 106% વરસાદ થવાનો છે। મિત્રો જુલાઈ મહિનામાં લા નીનાની સ્થિતિ ઊભી થવાના સંકેતો છે, જે વરસાદ માટે સાનુકૂળ સાબિત થવાના છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનું સસ્તું અને ચાંદી થઈ મોંઘી। મિત્રો 2 જુલાઈએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે। IBGAની વેબસાઇટ મુજબ 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 16 રૂપિયા ઘટીને 71,858 રૂપિયા થયો છે। 1 કિલો ચાંદી 283 રૂપિયાના વધારા સાથે 88,085 રૂપિયામાં વેચાઈ રહી છે અને મિત્રો અગાઉ ચાંદીનો ભાવ 87,802 રૂપિયા પ્રતિ કિલો હતો અને આ વર્ષે 29 મેના રોજ ચાંદી પ્રતિ શેર 94,280 ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અરબી સમુદ્રમાં હલચલ, આફતનું આક્રમણ। મિત્રો અરબી સમુદ્રમાં એક સાથે 2 સિસ્ટમ હાલ સક્રિય થઈ છે। હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે, જે પ્રમાણે આજે 8 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લામાં સામેલ થયા છે। આગાહી બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે અને આ ઉપરાંત અરબી સમુદ્રમાંથી આવનાર આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નીટ પીજી પરીક્ષાને લઈને મોટું અપડેટ। મિત્રો નીટ પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાની તારીખને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર નીટ પીજી ચાલુ મહિનામાં ગમે ત્યારે યોજાઈ જશે અને ટેસ્ટ પેપર પણ મોડેથી નહીં પરંતુ પરીક્ષાના 2 કલાક પહેલાં જ તૈયાર કરવામાં આવશે, જેથી કરીને પેપર લીકની કોઈ સમસ્યા જ ન રહે। આવા કિસ્સામાં પરીક્ષાના થોડા સમય પહેલાં જ ઉમેદવારોનો પેપર મળે છે, તેથી લીકની સંભાવના 0% થઈ જાય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને ખજાનો, વીજળી બિલ માફ। મિત્રો એકનાથ શિંદે સરકારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા આ નિર્ણય લીધો છે। એવામાં મિત્રો આ યોજનાને ચૂંટણીલક્ષી પણ બતાવાઈ રહી છે। રાજ્ય ઘટાડો કરાતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે। બજેટ સત્રમાં ચૂંટણીલક્ષી જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું છે કે 5 સભ્યોના પરિવારને દર વર્ષે 3 ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે। એકનાથ શિંદે સરકારે ખેડૂતોને રીઝવવાના પ્રયાસ કરતા બાકી વીજળી બિલ માફ કરવાની જાહેરાત કરી છે। તેનાથી 44 લાખ ખેડૂતોને ફાયદો થવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટીવી રેફ્રિજરેટર સસ્તા। મિત્રો હવે લોકોને ટીવી, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી। નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા ઘરેલું ઉત્પાદનો અને મોબાઈલ ફોન્સ માટે ટેક્સ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે। આ સાથે લોકોને મોબાઈલ, ટીવી અને ફ્રીજની ખરીદી કરીને મોંઘવારીમાંથી રાહત મળવાની છે। નવી પરોક્ષ કર પ્રણાલી તરીકે જીએસટીના સોમવારે 7 વર્ષ પૂરા થયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને અપાશે સહાય। મિત્રો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકાર જાહેર કરી છે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપવાની છે। પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોના બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે। મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે
અંદાજપત્રમાં 1000 લાખની જોગવાઈ છે અને રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે અમલવારી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજકોટમાં આજે શાળાઓ બંધ. મિત્રો ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લામાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લાના શહેરી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે શાળાના તમામ સ્ટાફને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદથી થયેલા નુકસાનની મળશે સહાય. મિત્રો રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે. સરકાર 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવવાની છે અને માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે. જેમાં મિત્રો મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું છે. નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 13,069 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને મિત્રો ખેડૂતોને SDRFના નોર્મ્સ પ્રમાણે સહાય ચૂકવવામાં આવવાની છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર. મિત્રો દર મહિનાની 1 તારીખે ઓઇલ કંપનીઓ સવારે 6 વાગ્યે LPG સિલિન્ડરના ભાવ અપડેટ કરતી હોય છે. જે મુજબ ગઈકાલે ઓઇલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દામમાં રાહત આપી 30 રૂપિયાનો ભાવનો ઘટાડો કર્યો છે. આ સતત ત્રીજા મહિને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નરમી છે. અલબત્ત ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેર નથી પડ્યો. દિલ્હીમાં આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1,674 રૂપિયા છે. મિત્રો દિલ્હીમાં આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1,676 રૂપિયામાં 30 રૂપિયા ઘટીને 1,646 રૂપિયા થઈ છે. એ જ રીતે મુંબઈ, કોલકાતા, ચેન્નઈમાં LPG સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અશોકભાઈ પટેલની મોટી આગાહી. મિત્રો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે 1 થી 8 દરમિયાન 4 થી 5 દિવસ ચોમાસું સક્રિય રહેવાનું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતમાં ઘણા ભાગોમાં 1 થી વધુ રાઉન્ડ આવશે. તેમણે કહ્યું છે કે ગુજરાત રાજ્ય પર એક યુએસી અને તેનો ટ્રફ નોર્થ ઈસ્ટ અરબી સમુદ્ર ઉપર છે. 1.5 કિમીથી 5.8 કિમીની ઊંચાઈએ છે અને બીજું યુએસી મધ્યપ્રદેશ ઉપર છે. મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિવસે વરસાદના રાઉન્ડ આવવાના છે. અમુક જગ્યાએ 1 થી વધુ રાઉન્ડ આવશે. તારીખ 1 થી 8 જુલાઈ દરમિયાન ચોમાસું 4-5 દિવસ સક્રિય રહેશે અને ગુજરાત સિઝનમાં વરસાદની મોટી ઘટ હતી તેની રિકવરીમાં ફાયદો થવાનો છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં હાલ શ્રીકાર વરસાદ થઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઈના આગામી દિવસોમાં કેવો વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે. આ સાથે તેમણે ગુજરાતમાં આગામી 12 કલાક કેવો વરસાદ પડશે તે અંગેની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આગામી 12 કલાકમાં કચ્છના ભાગમાં વરસાદ રહેશે. આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મહેસાણા અને વિરમગામ, કલોલ, કડી, બહુચરાજીમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. સાથે મિત્રો દેત્રોજ, વિઠ્ઠલપુર, સાણંદ, બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા છે. મિત્રો આ સાથે નાની નદીઓમાં પૂર થશે અને ભારે પાણીની આવક થવાનું અનુમાન છે. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 5 થી 12 જુલાઈમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એમ જણાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે. મિત્રો આ સાથે તેમણે જણાવ્યું છે કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદા નદી 2 કાંઠે થવાની શક્યતા રહેશે અને સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની સંભાવના રહેશે અને તાપી નદીનું જળસ્તર પણ વધશે અને કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. તો ચંદ્ર ફરતે કુંડાળો જોવા મળતા રમણીકભાઈ વામજાએ કરી ભયાનક આગાહી. મિત્રો રમણીકભાઈ વામજાએ આગાહી કરી છે કે આગામી 10 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને ગાજવીજ સાથે મેઘરાજા ગુજરાતમાં ધબડાસટી બોલાવશે. ખગોળીય સ્થિતિને આધારે રમણીક વામજાએ આગાહી કરે છે અને આ સમયમાં વીંછી કરડવાનું પ્રમાણ વધારે રહેશે તેવું અનુમાન છે. મગફળી, અડદ અને એરંડાનો પાક પણ
સારો થવાની આગાહી તેમણે કરી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હીરો અને ટાટાની કાર મોંઘી થશે. મિત્રો 1 જુલાઈથી હીરો મોટોકોર્પ અને ટાટા મોટર્સના વાહનો મોંઘા થઈ ગયા છે. હીરોએ તેના કેટલાક વાહનોની કિંમતમાં વધારો કર્યો છે, જ્યારે ટાટા મોટર્સે તેના કોમર્શિયલ તમામ વાહનોમાં ભાવમાં 2% વધારો કર્યો છે. બંને કંપનીઓનું કહેવું છે કે વધતા ખર્ચને કારણે આ નિર્ણય આવ્યો છે. વેરિયન્ટ્સ અને મોડેલ પ્રમાણે કિંમતો પણ બદલાવાની છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો દર મહિનાની 1 તારીખથી પૈસા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થાય છે, જેના કારણે 1 જુલાઈ 2024થી એટલે કે ગઈકાલથી પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, જેની સીધી અસર લોકો પર થવાની છે. તમને જણાવી દઈએ કે આ ફેરફારોની સીધી અસર તમારા દૈનિક ખર્ચ અને રોકાણ યોજનાઓ પર પડશે. તો ચાલો મિત્રો જાણીએ આના વિશે. જેમાં મિત્રો પ્રથમ છે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ્સ માટે નવા નિયમો. મિત્રો ભારતીય રિઝર્વ બેંકના નવા નિયમો 1 જુલાઈથી એટલે કે ગઈકાલથી લાગુ થવા જઈ રહ્યા છે. ફોનપે, ક્રેડ, બિલ ડેસ્ક અને ઇન્ફીબીમ એવિયન્સ જેવા મુખ્ય ફિનટેક પ્લેટફોર્મ્સને અસર કરતી તમામ ક્રેડિટ કાર્ડ ચૂકવણી હવે ભારતીય બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ICICI બેંક ક્રેડિટ કાર્ડની શરતો. મિત્રો ICICI બેંક એક મોટી ખાનગી બેંક પણ 1 જુલાઈ 2024થી સંબંધિત નવા નિયમોનો અપડેટ કરવા જઈ રહી છે, જેના કારણે ICICI કાર્ડ ધારકોએ કાર્ડ બદલવા માટે 100 રૂપિયાને બદલે 200 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જોકે ચેક અને 100 રૂપિયાની રોકડ લેવાનું બંધ કરવામાં આવશે.